જય સ્વામિનારાયણ મિત્રો. અત્યારે જો અમે સાંજે જમવા બેસી ગયા અને જમવામાં છે ને આજે મસ્ત છે. આજ કઈ કઈ આઈટમ છે ને હું તમને કહું. અને પહેલાં તો છે ને હું ને ખાલી ગ્રંથ જ બેઠા છે કે અમે બે જમવા બેસી ગયા. સેજલીજી અમને ગરમ ગરમ રોટલી બનાવીને આપે છે. આજે હું વહેલો આવ્યો ને એટલે મને આજે ગરમા ગરમ આજે રોટલી બનાવીને ખવડાવે છે. અને જમવામાં છે આપણે આજે તુરિયા પાત્રનું શાક, રોટલી, સાસી છે અને મઠ્ઠો છે. અને એની સાથે તો આ ખીચડી, લાડવા, જે ગુરુ પૂનમ હતી એટલે લાડવા છે. એટલે મસ્ત મસ્ત જમવાનું છે આજે. ગ્રાહક જામો પડી જાય ને લાડવા ખાવાના તારે તો આજની પરસેદી છે ગુરુ પૂનમની એટલે લાડવા અમે બનાવ્યા હતા. અને બપોરે ગુરુને પણ મળ્યા, પગે લાગી આવ્યા છે. એના પણ દર્શન કરી લીધા છે ગુરુ પૂનમના. અને મસ્ત મજા આવી આજ તો, કેમ કે આજનો દિવસે પણ સારો ગયો. ગુરુ વિના જ્ઞાન નહીં મળે એવું બધું કહેવત છે ને, એ પ્રમાણે આજનો દિવસ મસ્ત ગયો છે. અને અમારે સેજલ જો તારે ક્યારે જમવા બેઠવાનું છે? એટલે અમારા માટે આજે છે ને ગરમા ગરમ જ રોટલી બનાવવાની છે. અને એવું કેવું છે તમે જમી લો, એને 2-3 રોટલી કે બાકી પછી મારી હું બેસી જઈશ, કાંઈ વાંધો નહીં. તો જો અત્યારે આ સેજલ બનાવે છે. અમારું વરણી છે ને, વરણી લેશન કરવા બેસી ગયો છો ને, એને જમવા બેસવાનું જો ને એટલે લેશન લઈને બેસી ગયો. જોયું? અને જમવું ન હોય ને એટલે આ બધા નાઇટ ચાલુ કરી દે મારા વરણી. હું કેવું તારે? આ જમવું ન હોય ને એના નાઇટક છે આ બધા એના. ખબર ને એવું છે ને, જમવું એના નાઇટક છે ને, એવું જ છે. ખાલી ના પાડે છે પણ આ બધાના એવા જ નાઇટક છે. તો ચાલો મિત્રો જમી લઈએ. આવજો. જય સ્વામિનારાયણ.